જામનગર શહેરમાં ધોધમાર વરસાદથી હાલ બેહાલ થઈ ગયા છે। જામનગર સરકારી વસાહતમાં પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જામનગરના દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કઈ રીતે પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, સોસાયટીઓમાં ઘૂસી ગયા છે। જે વાહનો હતા એ વાહનો પણ પાણીના વહેણમાં પડી ગયા છે અને વાહનો પણ હાલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સરકારી વસાહતની વાત કરી રહ્યા છે। આ સરકારી વસાહતના દ્રશ્યો કે જ્યાં હાલ ઘોટણસમાં પાણી ભરાયા છે અને જેમના ઘરો ગ્રાઉન્ડ ફ્લોર પર હતા તેઓના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। જામનગર શહેરમાં ધોધમાર વરસાદથી હાલ બેહાલ થતા જોવા મળ્યા। જામનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો ને આખું જામનગર વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયું છે। જામનગરના તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં સરકારી વસાહતો આવેલી છે। આ સરકારી વસાહતો છે ત્યાં સૌથી વધારે પાણી ભરાઈ ગયેલા છે। ઘૂંટણસમાં પાણી છે। લોકોને અવરજવર કરવામાં પણ ભારે હાલાકી પડી રહી છે। એટલું જ નહીં, જે વાહનો અહીંયા પડ્યા છે એ પણ કેટલાક વાહનો ઊંધા પડી ગયા છે તો કેટલાક વાહનો પાણીમાં ડૂબી ગયા છે। તો આવી જ રીતે સરકારી વસાહતો જેટલી પણ અહીંયા આવેલી છે પરિસ્થિતિ આ જ જોવા મળી રહી છે। જેટલા ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા છે એના પણ ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરવખરીને ઘણું એવું નુકસાન થયું છે તો લોકો પણ ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર થયા છે। આજના દિવસમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં વરસ્યો છે। ધ્રોલ અને જોડિયાને બાદ કરતા તમામ જગ્યાએ તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અવિરત વરસાદ હજુ પણ વરસી રહ્યો છે। સવારથી આ વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારબાદ ધોધમાર વરસાદ વરસતા તમામ જગ્યાએ વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે। રસ્તા ઉપર નદીઓ વહી રહી છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો મુશ્કેલી પડી રહી છે। કેટલી જગ્યાએ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કેટલી જગ્યાએ ખાડા પડી ગયા છે। અનેક વાહનો અત્યાર સુધીમાં બંધ કરી દેવામાં આવ્યા છે। તો દ્વારકાથી જામનગર જતા હાઈવેને પણ બંધ કરવામાં આવ્યો છે। કારણ જે આ પ્રદર્શન ગ્રાઉન્ડનો 7 રસ્તા બાજુથી જે બધું પાણી આવે છે એ અહીં આવીને ભરાય છે। પાણીનો જે ફ્લો આગળ જાય છે, રોડના નીચેથી જે પાઇપ જાય છે એ પાઇપની કેપેસિટી નથી પાણી નીકળવાની। મૂળ કારણ આ છે અને આ વાત માર્ગ મકાન વિભાગવાળાએ અને આ લોકોએ નગરપાલિકાના ધ્યાન પર મૂક્યું હતું, પણ આ વિશે નગરપાલિકાવાળાએ કંઈ કર્યું નથી। ઉપેન્દ્ર, જામનગરમાં જે સવારથી અવિરત વરસાદ છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને કેવી સ્થિતિ છે? હાલ અત્યારે જે વાત કરીએ તો જામનગરમાં જે અવિરત વરસાદના કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં 1500 થી 2000 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। જિલ્લામાં 20 થી 22 જેટલા ડેમ છે તે પણ છલકાઈ ચૂક્યા છે, જેને કારણે જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાયેલા છે। લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબકર, સંદેશ ન્યૂઝ, જામનગર। જામનગરની સરકારી વસાહતો છે, કેટલાક ગ્રાઉન્ડ છે, કેટલાક તળાવો છે જ્યાં તમામ જગ્યાએથી પાણી ફેલાઈ રહ્યા છે અને આ પરિસ્થિતિ અત્યારે જામનગરની જોવા મળી રહી છે। વરુણ દેવ વિનાશ વેરી નાખ્યો છે। જામનગરની બદથી બદતર હાલત અત્યારે જોવા મળી રહી છે। સરકારી વસાહતમાં અહીંયા આવ્યા છે જ્યાં ઘોટણસમાં પાણી છે। અહીંયાના સ્થાનિક સાથે વાત કરી। ભાઈ, પાણી ભરાવાના કારણે કેટલી મુશ્કેલી છે? અત્યારે તો મેડમ બહાર નીકળવામાં તકલીફ પડી રહી છે, કેમ કે ગાડી બહાર લઈને જઈએ તો ગાડી બંધ થઈ જાય ને દૂર ક્યાંય જઈ શકતા નથી। પાણી દર વખતે ભરાય? નહીં, વરસાદ આ વખતે વધારે છે એટલા માટે ભરાણું છે, બાકી તો ઓછો વરસાદ હોય તો નથી ભરાતું। પાણી ભરાય તો કેટલા ટાઈમમાં નિકાલ થાય? ડિપેન્ડ ઓન વરસાદ, કેવો વરસાદ છે એની પર। અત્યારે જે પાણી ભરાયા છે તો કેટલું, 1 દિવસમાં 2 દિવસમાં ક્યારે પાણી જાય? ના, 4-5 કલાક જો વરસાદ નહીં આવે તો નીકળી જશે પાણી। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબકર, સંદેશ ન્યૂઝ, જામનગર। સરકારી વસાહતની સાથે ગુરુદ્વારા વિસ્તારમાં પણ જામનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોના માટે ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ થઈ ગયું છે। પાણીનો પ્રવાહ વધારે હોવાથી હવે લોકોમાં ડર પેસી ગયો છે। 6 ઇંચ વરસેલા વરસાદે આખા જામનગરને પાણી કરી નાખ્યું છે। જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં પહોંચ્યા છીએ જ્યાં તમને સોસાયટીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે પાણીનો ભરાવો થઈ ગયો છે। પાણી ભરાવાને કારણે સ્થાનિકો છે થોડા મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ઘરની આસપાસ તમામ જગ્યાએ અત્યારે પાણી ભરાઈ ગયેલા છે। પાણીમાંથી જવું પણ મુશ્કેલ બન્યું છે। ઘરની અંદર લોકો પુરાઈ રહેવા મજબૂર બની ગયા છે। જોકે રસ્તા ઉપર ખાડા છે, વાહનો ચાલે છે, એ પણ મુશ્કેલીમાં છે। અહીંયા પાણી કેટલા સમયથી ભરાય છે?
છેલ્લા હું 9 વર્ષથી અહીંયા રહું છું. 9 વર્ષથી પાણી આ જ પરિસ્થિતિએ ભરાય છે કાયમ માટે. તકલીફ કેટલી પડે? તકલીફ એટલે અમારે બધી જાતની તકલીફ પડે. અમારે કોઈ પણ વસ્તુ લેવા જવી હોય તો અમારે કોકના આશરા પર બેસવું પડે અને અમે બહારે ન નીકળી શકીએ, કારણ કે પાણીનો મારો જેટલો છે ને કે અમે ઊભા ન રહી શકીએ. આજે જરાક વરસાદ રહી ગયો એટલે ઓછો છે, બાકી તો પાણીનો મારો સતત ચાલુ રહે છે. રજૂઆત કર્યો છે ક્યારે? કેટલી વાર રજૂઆત કરી, બધાને રજૂઆત કરી, પણ ઉપરથી કંઈ આશ્વાસન સિવાય અમને કાંઈ નથી મળતું. પાણી કેટલા સમયમાં ઉતરે અહીંયા? 10 થી 12 કલાક મિનિમમ આને જોઈએ. પછી જેવો વરસાદ ને જેવું પાણીનો બહાવ, કચરો આવે તો કચરાથી અટકી જાય એટલે પાણી અમારું સ્થિર થઈ જાય. ને સ્થાનિકોનું કહેવું છે કે 10 થી 12 કલાકનો સમય લાગે છે અહીંયા પાણી ઉતરવામાં. જો કે પાણીનો પ્રવાહ પણ એટલો તેજ છે, અહીંયા ચાલી રહી છે પણ ચાલવામાં પણ તકલીફ પડે એવું લાગી રહ્યું છે, કારણ કે સતત પાણી આવી રહ્યું છે. જેમ રસ્તાઓ પર વહેતું પાણી હોય, નદીઓમાં વહેતું પાણી હોય, એ રીતે રસ્તા ઉપર અહીંયા પાણી વહી રહ્યું છે, જેના કારણે મુશ્કેલી પડી રહી છે. જો કે બીજી બાજુ એ પરિસ્થિતિ સર્જાઈ છે કે આસપાસમાં જે ગંદકી છે, કચરો છે, એ કચરો પણ આ પાણીના સાથે જઈ રહ્યો છે, લોકોના ઘરમાં જઈ રહ્યો છે, જેના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જો કે આ જામનગરનો ગુરુદ્વારા વિસ્તાર છે. અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જામનગરમાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને આપી રહ્યું છે, પરંતુ પરિસ્થિતિ ધીરે ધીરે ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે જામનગર વાસીઓ માટે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, જામનગર. ગુરુદ્વારા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છીએ. જામનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા છે. ગુરુદ્વારા વિસ્તારના દ્રશ્યો પણ તો જોયા. આ સાથે સ્થાનિકો સાથે પણ વાત કરીએ કે અહીંયા કેટલી સમસ્યા એ લોકોને સામનો કરવાનો વારો આવ્યો છે. ગુરુદ્વારા વિસ્તારમાં પાણી ખૂબ ભરાય છે તમારા ઘર આગળ. દર વર્ષે અમારે 40 વર્ષથી આ પ્રોબ્લેમ ચાલ્યો જ આવે છે. આનો કંઈ નિકાલ જ નથી. એટલા વર્ષે કોઈ કર્યો જ નથી. બધા લોકો આવશે, કોર્પોરેટ જોવા આવશે, તા તો પાણીનો પછી નિકાલ કરે, પાણી જતું રહેશે એવું છે. હમણાં તો 2 દિવસે કન્ટિન્યુઅસ આ જ પરિસ્થિતિ છે અમારા એરિયાની. અને અમારે વારંવાર અમે આ પ્રોબ્લેમના રજૂઆત કરી છે, પણ અમારે કોઈ પણ જાતની આની સહેલિયત થતી જ નથી. ઘણા વખત થયા છે અમને. હું 10 વર્ષ ત્યાં રહું છું. આ દર વર્ષે આ પ્રોબ્લેમ અમારે ઊભો ને ઊભો જ હોય છે. પાણી ભરાવાથી તકલીફ કેટલી પડે? તકલીફ એટલે આમાં જોઈ શકાય એવું જ છે કે અત્યારે કેટલી તકલીફ છે. આમાં જો એવું થાય કે વધારે વરસાદ આવે તો અમે અહીંથી જઈ પણ શકીએ નહીં એવી હાલત અમારી થાય છે કે અમારે જીવન જરૂરિયાત વસ્તુઓ જોતી હોય તો અમારે થોડીક તકલીફોનો સામનો કરવો પડે જ છે, અને અમે કરીએ જ છીએ. અને દર વર્ષે અમે એટલી રજૂઆત કરીએ છીએ આ ઉકેળા બાબતે, આ પાણી બાબતે, પણ કોઈ પણ જાતનો ઉકેલ હજી સુધી અમારો બધી રજૂઆત સાંભળીને ઉકેલ હજી સુધી અમારો કોઈ આવ્યો નથી. આ રોડનો રસ્તો તો અહીંયા પાકો છે, પણ આ આજુબાજુમાં ગંદકી છે, સાફ પાકો નથી, રસ્તો પાકો નથી. આ ઢાળ છે ને જે અમારો, એના લીધે પાણી, આ રોડ સીધો ઊંચો થશે ને તો જ આ પાણીનો નિકાલ આવશે, નકર બીજો કઈ નિકાલ નથી. રજૂઆત કરી ક્યારે? हाँ रजूआत तो करी से। તો કોઈ આવ્યું જોવા માટે? नहीं, कोई भी नहीं आया. मतलब एप्लीकेशन दिया है बट आते हैं, देख के चले जाते हैं. तो मतलब कोई सोल्यूशन नहीं निकाला अभी तक. આવે વાતો સાંભળે, જોવે, બધું નિરીક્ષણ કરે, થઈ જશે એ સિવાય કાંઈ બીજું અમને કોઈ કહેતું નથી. આવે છે ખરા, બધા ધ્યાને આપે છે, પણ આશ્વાસન સિવાય અમને કાંઈ નથી મળતું. નેતાઓ તમારા અહીંયાના દાવા 3-3 फुट पानी भरा हुआ है घर के અંદર પાણી અંદર છે. મારા સસુરાલમાં પાણી અંદર સુધી આવે છે, પણ આ તમે જોયું છે હમણાં લાઈવ, તમે જોયું છે. આ તો તોય પાણી ઉતરી ગયું છે. એટલે વધારે વરસાદ આવે તો બાઇક તો આપણે કાઢી જ ન શકીએ, અને જરૂરતની વસ્તુ લેવા માટે હેરાનગતિ થવી પડે છે. એટલે સ્થાનિકોની મુશ્કેલી તમે જોઈ રહ્યા છો. એક તરફ ગંદકી છે, બીજી બાજુ પાણીનો પ્રવાહ છે, નીચાણવાળો વિસ્તાર છે. એમનું કહેવું છે કે રજૂઆત અમે અનેક વાર કરી છે, નેતાઓ જોવા પણ આવે છે, કોર્પોરેશનના અધિકારીઓ પણ જોવા આવે છે, પરંતુ કામગીરી અત્યાર સુધીમાં શૂન્ય થઈ છે, 0 થઈ છે. અને દર વખતે જ્યારે વરસાદ આવે છે ત્યારે સમસ્યાનો સામનો આ લોકો સ્થાનિકો કરે છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, જામનગર. જામનગર શહેર આખું પાણીમાં ગરકાવ થયું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે શહેરના સ્મશાન ગૃહમાં પણ પાણી ભરાયા હતા. રંગમતી નદી ઓવરફ્લો થઈ અને પાણી સ્મશાન ગૃહમાં ભરાઈ ગયા હતા. સ્મશાનમાં પાણી ભરાતા અંતિમ વિધિ પણ અટકાવવી પડી હતી. અંતિમ વિધિ વિના જ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનો વારો આવ્યો છે. શહેરભરમાં ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાયા છે.